નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા તો આજે 28 ઓગસ્ટ છે અને ગઈકાલે 27 ઓગસ્ટ છે, ગણેશ ચતુર્થી હતી. તો એ કારણોસર છે બરાબર આપણે ગઈકાલનો વિડીયો યુટ્યુબમાં ને એપ્લિકેશનમાં બંનેમાં પબ્લિશ નહોતો કર્યો. બીજી વસ્તુ, આજે 28 તારીખનો વિડીયો તો રેગ્યુલર આપણા સમયસર રાબેતા મુજબ શરૂ છે અને 27 તારીખનો વિડીયો છે માત્ર એપ્લિકેશનના યુઝરને મળશે એપ્લિકેશનમાંથી. ઓકે, અને એપ્લિકેશનની અંદર પ્રાઇસ છે ઘણી રિઝનેબલ છે, તમે એકદમ અફોર્ડ કરી શકો એવી પ્રાઇસ છે. ઓકે, સપોઝ તમે દિવસની અંદર ખાલી એક દિવસના કદાચ તમે 40-50 રૂપિયા પણ કંઈક આડી અવડી વસ્તુમાં વાપરતા હોવ બરાબર, તો એ 2-3 દિવસનું સેવિંગ કરો તો તમે આપણો પેઇડ કોર્સ લઈ શકો છો એટલામાં. ઓકે, બીજી વસ્તુ, યુટ્યુબમાં જે વિડીયોમાં ગેપ પડી જાય છે એ વિડીયો યુટ્યુબમાં મૂકું છું તો યુટ્યુબ ચેનલ છે ડાઉન જતી રહે છે. ઓકે, સો એ રીઝનથી છે યુટ્યુબ ચેનલની અંદર છે ગેપ પડેલા વિડીયો પબ્લિશ કરવાનું હવેથી બંધ કરીએ છીએ આપણે. અને બીજી વસ્તુ, તમારે કોર્સીસ સંબંધિત કોઈ માહિતી જોઈતી હોય તો આપણો વોટ્સએપ હેલ્પલાઇન નંબર છે, એમાં ડાયરેક્ટલી વોટ્સએપમાં મેસેજ કરશો એટલે તમને જે પણ કંઈ તમારા પ્રશ્ન હશે એનું સમાધાન કરી આપવામાં આવશે. ઓકે, આપણી ટીમ છે તમને બેસ્ટ સોલ્યુશન આપશે એ બાબત. ઓકે, અને ઓફરો ઘણી ચાલે જ છે. રેગ્યુલર ઓફરમાં પણ તમને ફેસ્ટિવલ જેવા જ ડિસ્કાઉન્ટ મળે છે. તો જેમને પણ ઈચ્છા છે બરાબર, કૂપન ઉપર ક્લિક કરી ડિસ્કાઉન્ટ લઈ શકે છે. ઓકે, તમે કોર્સનું પેજ ખોલશો, નીચે અવેલેબલ ઓફરમાં કૂપનો દેખાશે. જે કૂપનમાં વધારે સારું ડિસ્કાઉન્ટ લાગતું એ કૂપનમાં ક્લિક કરીને તમે કોર્સને બાય કરી શકો છો. ઓકે, તો 28નો વિડીયો અત્યારે તમારી સામે રજૂ છે, 28 ઓગસ્ટનો. ઓકે, અને 27નો જોવો હોય તો એપ્લિકેશનની અંદર ફ્રીમાં એક્સેસ કરી શકો એ માટે રાખી દઈશ. ઓકે, તો એપ્લિકેશનની અંદર ફ્રીમાં પણ તમે 28 ઓગસ્ટનો વિડીયો જોઈ શકશો. ક્લિયર? તમે કોર્સનું પેજ ઓપન કરશો ડેઇલી કરંટ અફેરનું. ઓકે, ઓરેન્જ કલરનું 299 વાળું અને 1499 વાળું, આ બંને કોર્સની અંદર છે તમને 27 તારીખનો જે વિડીયો છે એ ફ્રીમાં એક્સેસ કરી શકો એ ટાઈપની સુવિધા રાખી દેશું આપણે. પણ યુટ્યુબની અંદર આપણે 27 તારીખનો વિડીયો તમને જોવા નહીં મળે. ક્લિયર? ચાલો, તો શરૂ કરી દઈએ આજનો વિડીયો. હાલમાં જ અયોધ્યા રાજઘરાના એના મુખિયા છે, એમનું નિધન થઈ ગયું 71 વર્ષની ઉંમરે. એમનું નામ કહેવામાં પૂછ્યું છે, તો નામ છે વિમલેન્દ્ર પ્રતાપ મિશ્ર. ઓકે, તો અહીંયા ઓપ્શન બી આપણો જવાબ છે. વિમલેન્દ્ર પ્રસાદ મિશ્રનું નિધન થઈ ગયું છે, અયોધ્યા રાજઘરાનાના છે, મુખિયા છે. ઓકે, બાકી 71 વર્ષની ઉંમરે નિધન થયું છે. બાકી રામ મંદિર બીજા પણ ઘણા કારણોસર ચર્ચામાં રહેતું હોય છે. ઓકે, ચલો, રામ મંદિરનું જે મૂર્તિ છે એના વાસ્તુકાર કોણ છે? ચલો, યાદ હોય તો કહેજો. જૂનો ક્વેશ્ચન થઈ ગયો છે પણ યાદ હોય તો કહેજો, કદાચ ક્યારેક જીકે ની દ્રષ્ટિએ પૂછવું હોય તો પણ પૂછી શકે ક્વેશ્ચન. નાણાકીય વર્ષ 2025માં ભારતના વિદેશી નિવેશમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો ભારતમાં વિદેશી નિવેશ છે, ઓકે, એમાં 67% વધારો નોંધાયો છે નાણાકીય વર્ષ 2025માં. તો ઘણો ખરો વધારો વિદેશી નિવેશની અંદર પણ ભારતનો થયો છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, એફડીઆઈ કહેવાય. ઓકે, તો વૈશ્વિક રોકાણકારો ભારત પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ છે 67%નું ઇન્વેસ્ટમેન્ટમાં વધારો થયો છે. 50%થી વધારે ગ્રોથ થવી એ ખૂબ મોટી બાબત છે. ઓકે, અને એ પણ એક વિકાસશીલ દેશ માટે. ક્લિયર? ચાલો, એના પછી છે ભારત સરકાર દ્વારા કયા દેશમાં થતી આંતરરાષ્ટ્રીય ડાક સેવાઓ છે, ઓકે, એના ઉપર 25 ઓગસ્ટ 2025 થી પ્રતિબંધ નિલંબિત, મતલબ કે એના ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. ટૂંકમાં થોડાક સમય માટે સ્થગિત કરી છે. હવે આ ડિસિઝન શું કામ લીધું એ બધાને ખબર હોવી જોઈએ. હમણાં યુએસએ છે બરાબર, આ 27 ઓગસ્ટ ગઈકાલે જતી રહી. આ 27 ઓગસ્ટથી બરાબર નવા જે ટેરિફ લાગવાના હતા એક્સ્ટ્રા 25%ના, અને ટોટલ અમેરિકાએ જે ટેરિફ લગાવ્યો છે જૂના 25 ને નવા 25, ટોટલ અત્યારે ઇન્ડિયા ઉપર 50%નો ટેરિફ થઈ ગયો છે. અને લગભગ બ્રાઝિલ અને ઇન્ડિયા એ યુએસએ દ્વારા લગાવવામાં આવતા ટેરિફમાં સૌથી હાઈએસ્ટ ટેરિફ કન્ટ્રીની અંદર આવે છે. ઓકે, તો અત્યારે જે સ્થિતિ ચીનની ને અમેરિકાની હતી એ અત્યારે ભારત અમેરિકાની થઈ ગઈ છે. ક્લિયર? તો ભારત છે ડાક સેવા બાબતે યુએસએ છે. ઓકે, એના પેલી વસ્તુ કે આજે આંતરરાષ્ટ્રીય ડાક સેવાઓ હતી આપણી. ઓકે, તો એ અમેરિકાની અંદર જે આંતરરાષ્ટ્રીય ડાક સેવા છે માત્ર એ જ આપણે સ્થગિત કરી છે. બીજા બધા કન્ટ્રીની અંદર આંતરરાષ્ટ્રીય ડાક સેવા જે આપણી પોસ્ટ ઓફિસમાંથી થાય છે એ બધા દેશો માટે શરૂ છે, પણ અત્યારે અમેરિકા માટે આપણે આને પ્રતિબંધિત કરી છે. આ એક આપણી ઇન્ડિયન ગવર્મેન્ટનું સ્ટેપ છે. આ જે કર અમેરિકા વધારી રહ્યું છે એના ઉપર
સામો પ્રતિસાદ આપવા માટે. ક્લિયર? ચાલો, ઈસરો દ્વારા ગગનયાન મિશન હેઠળ સૌથી પહેલું એકીકૃત એર ડ્રોપ પરીક્ષણ એ કયા સ્થળથી કરવામાં આવેલું? આ આંધ્રપ્રદેશ ખાતેથી કર્યું. ઓપ્શન બી આપણો જવાબ થશે. તો ઈસરો એમનું ગગનયાન મિશન છે એ આંધ્રપ્રદેશ ખાતે એનું એર ડ્રોપ ટેસ્ટ કરવામાં આવેલું. આ ભારતનું સૌથી પહેલું માનવયુક્ત અંતરિક્ષ મિશન હશે ગગનયાન. અને ક્યારે લોન્ચ થશે? 2027માં માનવયુક્ત મિશન આપણે લોન્ચ કરશું. ક્લિયર? થોડી ઘણી ગઈકાલે પણ વાતો થઈ ગઈ છે 27 તારીખના વિડીયોમાં. ઓકે, અને થોડી ઘણી અત્યારે પણ કરીએ છીએ. ક્લિયર? આરબીઆઈ દ્વારા કઈ બેંકમાં એસએમબીસી ની 24.99% રફલી નિયરલી ઇક્વલ ટુ તમે 25% કહી શકો. તો આરબીઆઈ છે કઈ બેંકની અંદર એસએમબીસી ની 25% ભાગીદારીને મંજૂરી આપી છે? તો યસ બેંકની અંદર આ ભાગીદારી થવાની છે. ઓકે, તો આન્સર આવશે યસ બેંક. તો યસ બેંકમાં એસએમબીસી જાપાનની છે. બરાબર, જાપાનની કંપની છે. આ બેન્કિંગ કોર્પોરેશન છે જાપાનનું, જે આ યસ બેંકની અંદર આટલું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. ટૂંકમાં આટલું હિસ્સેદારી મેળવી રહ્યું છે યસ બેંકમાં. કયા બેંકની છે? જાપાનની છે. અને યસ બેંકનું આનાથી મૂડી આધાર છે એ વધારે મજબૂત થશે. ક્લિયર? સીઆઈએસએફના સૌથી પહેલા મહિલા કમાન્ડો યુનિટ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો આ મધ્યપ્રદેશમાં થઈ છે. આ સૌથી પહેલી કમાન્ડો યુનિટ છે એ મધ્યપ્રદેશમાં શરૂ કરવામાં આવી છે. સીઆરપીએફની સૌથી પહેલી મહિલા યુનિટ. ક્લિયર? તો મધ્યપ્રદેશમાં કમાન્ડો યુનિટ શરૂ થઈ છે. બાકી સીઆઈએસએફ નું પૂરું નામ શું થાય? સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. ઓકે, આ સીઆઈએસએફ નું પૂરું નામ થાય. ચલો, બીજા કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ યાદ આવતો હોય, જેમ કે આ ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ચલો, એક ક્વેશ્ચન તમારા માટે, અત્યારના ડીજી કોણ છે કે જો તમે મને કમેન્ટ ની અંદર. ક્લિયર? હવે બીજું કઈ રહે છે? આ શેના માટે છે? આ ફોર્સ શેના માટે છે? બરાબર, ક્યાં સુરક્ષા આપે છે એ તમારે કહેવાનું છે. કઈ જગ્યાએ સુરક્ષા આપે છે? ક્લિયર? ચાલો, તો આટલા બે ક્વેશ્ચન તમને પૂછ્યા, બે ક્વેશ્ચન આન્સર મેં તમને દીધું. ક્લિયર? બીજી વસ્તુ કે આપણે હવે જે વન લાઇનર વાળી સિસ્ટમ છે તો દૂર જ કરી નાખી, કેમ કે અહીંયા તમને 3-4 અગત્યના મુદ્દા મળી જાય છે. બરાબર, એપ્રોક્સિમેટલી 3 મુદ્દા તો મળી જ જાય છે. બરાબર, તો જે એમસીક્યુ આપણે વન લાઇનર પૂછતા હતા તો એને પેલા એમસીક્યુમાં ફેરવ્યા અને ફરી પાછા હવે એને આપણે થોડું ઘણું ડિસ્ક્રિપ્શન એની અંદર આપવાનું શરૂ કર્યું છે. ક્લિયર? તો આ પદ્ધતિ યથાવત રહેશે આવનારા 1 મહિના સુધી, તો યથાવત રહેશે. ક્લિયર? અને આઈ હોપ કે તમને આ વસ્તુ છે વધારે યુઝફુલ થશે. ક્લિયર? જે લોકો મારા પેડ યુઝર છે એના માટે ખાસ. બીજી વસ્તુ, પેડ યુઝર માટે અલગથી અનાઉન્સમેન્ટ છે. હવે એક્ઝામો આવે છે નજીક, તો સપ્ટેમ્બર મહિનાથી 1 સપ્ટેમ્બરથી મારી કોશિશ એવી રહેશે, ઓકે, કે ઓગસ્ટ મહિનો જેવો પૂરો થાય, ઓકે, એટલે તમને અગાઉ જે પ્રમાણે પીએસઆઈ કોન્સ્ટેબલમાં આપ્યા હતા એ રીતે ટોપિક વાઇઝ કરંટ અફેરનું રિવિઝન કરાવવાનું આપણું દર વખતે ઈચ્છા હોય છે પરીક્ષા આવે ત્યારે, અને એ ઈચ્છા આ વખતે પણ છે જ. ક્લિયર? સો ટોપિક વાઇઝ કરંટ અફેરનું તમને રિવિઝન છે 1 તારીખથી શરૂ થશે, જેમાં તમને બધા યુદ્ધ અભ્યાસ છે એકમાં આવી જશે, રેન્કિંગ છે એક પીડીએફ ની અંદર આવી જશે. ઓકે, એવી જ રીતે નિયુક્તિઓ એક પેજમાં આવી જશે તમને એક જ પીડીએફ ની અંદર. ઓકે, એક પેજમાં તો ન થાય, ઘણા પેજ થાય, પણ નિયુક્તિ બધી એક પીડીએફમાં આવી જાય. ઉપરાંત કોન્ફરન્સો બધી આવી જાય એક પેજની અંદર. તો એ બધું આપણું આયોજન નેક્સ્ટ 1 તારીખથી રહેશે. ઓકે, તમારી પરીક્ષા 7 સપ્ટેમ્બરે છે. ઓકે, અને એ પહેલા 1 થી લઈને 5 સપ્ટેમ્બર સુધીમાં બધું કમ્પ્લીટ કરાવવાનું થાય છે. 6 અને 7 તમે રિવિઝન કરી શકો છો. 7 તો પરીક્ષા જ છે, એટલે 6 તારીખે એક દિવસ તમે શાંતિથી રિવિઝન કરી શકો છો. તો જ્યારે જ્યારે મુકાતી જાય ત્યારે રિવિઝન કરતા જાઓ. માની લો કે 1 તારીખે 2 પીડીએફ આવી તો 1 તારીખે કરી લો, બીજી તારીખે આવી તો બીજી તારીખે પાછું રિવિઝન કરી લો. તો એ આપણે એક્ઝામ સમયે જ મૂકીએ છીએ, જેથી તમને જૂનું કન્ટેન્ટ એકદમ તાજું થઈ જાય. ક્લિયર? તો આ ઓનલી પેડ યુઝર માટે જ મળશે. એ બધી પીડીએફ જ મળવાની છે, એટલે યુટ્યુબમાં તો પીડીએફ અપલોડ કરવાનો ઓપ્શન છે નહીં આપણા માટે. ક્લિયર? સો જેમને ઈચ્છા છે વહેલી તકે કોર્સમાં જોડાજો. ઓપન એઆઈ કયા દેશમાં પોતાનું કાર્યાલય ખોલ્યું? ભારતમાં ખોલ્યું છે. ઓકે, તો હાલમાં જ ભારતમાં ઓપન એઆઈ પોતાનું કાર્યાલય ખોલ્યું છે. હાલમાં જ વિશ્વ યુવા તીરંદાજી એમાં અંડર 18માં રિકર્વ વર્ગની અંદર ગોલ્ડ મેળવનાર ખેલાડીનું નામ શું છે? તો સાર્વદી શેન્ડે છે. બરાબર, એમણે આ મેડલ મેળવ્યો છે, ગોલ્ડ મેડલ મેળવ્યો છે વિશ્વ યુવા તીરંદાજીની અંદર. ઓકે, આ સ્પર્ધાનું આયોજન કેનેડામાં થયું હતું અને અંડર 18ની કેટેગરીમાં એમણે ગોલ્ડ મેળવ્યો છે. ભારત માટે તીરંદાજીમાં એક ખૂબ જ બહોળી સિદ્ધિ હાંસલ થઈ છે.
ઉપરાંત એના પછીનો પ્રશ્ન છે, કોના દ્વારા ભારત માટે ઐતિહાસિક જુનિયર વિશ્વ તીરંદાજી વર્લ્ડ કપ છે ચેમ્પિયનશિપ થઈ એમાં એનું ટાઇટલ કોણે જીત્યું? તો ચિકિથા તાનીપથી છે, એમણે આ ટાઇટલ જીત્યું છે. વર્લ્ડ જુનિયર આર્ચરી ચેમ્પિયનશિપ છે એમાં ટાઇટલ જીત્યું. ચાલો હવે થોડાક ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચન વધારે ડિટેલમાં જઈએ. સૌથી પહેલો ક્વેશ્ચન છે એમાં, ભારત અને કયા દેશ વચ્ચે મૈત્રી યુદ્ધ અભ્યાસનું આયોજન થયું? તો ભારત અને શ્રીલંકા વચ્ચે નથી થતું, થાઈલેન્ડ. ઓપ્શન બી આપણો જવાબ છે, ભારત અને થાઈલેન્ડ વચ્ચે મૈત્રી યુદ્ધ અભ્યાસનું આયોજન થયું. કેટલામું સંસ્કરણ હતું સાહેબ? તો કે 14મું સંસ્કરણ હતું. ઓકે, ભારત થાઈલેન્ડ વચ્ચે આયોજન થયું. આયોજનનું સ્થળ કયું હતું? સ્થળ હતું ભારત. ભારતમાં કઈ જગ્યાએ? તો કે મેઘાલય. મેઘાલયમાં કઈ જગ્યાએ? તો કે ઉમરોઈ મિલિટરી સ્ટેશન. ક્લિયર થઈ ગયું? તો આ ભારત થાઈલેન્ડ વચ્ચે મૈત્રી યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે. ક્યાં થયું હતું? તો કે મેઘાલયના ઉમરોઈ મિલિટરી સ્ટેશનમાં. ઓકે, આ દર વર્ષે યોજાતો એક સૈન્ય અભ્યાસ છે. 14મી આવૃત્તિ છે આ વખતે, 14મું સંસ્કરણ છે. ઓકે, આનો મુખ્ય હેતુ છે બંને દેશોની સેના વચ્ચે સહયોગ, તાલીમ અને સક્ષમતાને મજબૂત કરવો. ઉદ્દેશ શું છે? તો કે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી, શાંતિ જાળવણી મિશન, કાઉન્ટર અને ઇમરજન્સી ઓપરેશનમાં સહકાર વધારવો. આ બધા એના આપણા મુખ્ય ઉદ્દેશો છે. આગળ જઈએ તો એડીઆર નો રિપોર્ટ ખૂબ જ ચર્ચામાં છે. સૌથી વધુ અપરાધિક કેસો એ કયા રાજ્યના મુખ્યમંત્રી ઉપર છે? તેલંગાણાના મુખ્યમંત્રી છે રેવંત રેડ્ડી. એમના ઉપર સૌથી વધારે અપરાધિક કેસો છે. હવે અપરાધની વાત આવે એટલે આપણને હમણાં ખબર હોવી જોઈએ કે 30 દિવસથી વધારે કોઈ પણ સીએમ, પીએમ કે કોઈ પણ મંત્રી બરાબર એ જેલમાં હોય બરાબર, તો એમને એમના પદ ઉપરથી દૂર કરવા બરાબર, એવું એક અત્યારે વિધાનસભા નહીં, લોકસભામાં એમાં બિલ રજૂ કરવામાં આવ્યું છે ને એ બિલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. બરાબર, 30 દિવસથી વધારે કોઈ સિરિયસ ક્રાઇમના લીધે એ જેલમાં રહ્યો હોય, લોકઅપમાં રહ્યો હોય, તો એવા સીએમ અથવા તો પીએમ અથવા તો કોઈ પણ બરાબર એને પદ ઉપરથી દૂર કરવા માટેનું એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. ક્લિયર? તો એડીઆર નો રિપોર્ટ છે. ઓકે, એમાં અપરાધિક કેસોની અંગેની માહિતી આપવામાં આવી છે. આનું ફૂલ ફોર્મ થાય એડીઆર નું એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ. ઓકે, બાકી આજની ટેસ્ટમાં પણ 25 ક્વેશ્ચન છે અને ગઈકાલે 27 તારીખમાં પણ ટેસ્ટ અને પીડીએફ અપલોડ થઈ ગઈ હતી, પણ કોઈએ રીડ નથી કરી, વિડીયો નથી આવ્યો એટલે. તો ટેસ્ટ અને પીડીએફ છે જે લોકોએ રીડ ના કરી હોય એ લોકો કરી લેજો અને ટેસ્ટ આપી દેજો. ક્લિયર? અને વિડીયો તો હવે તમને મળી જ જશે આજે. ચલો, સૌથી વધારે ગુનાના કેસો તેલંગાણાના સીએમ ઉપર છે. તેલંગાણાના સીએમ છે રેવંત રેડ્ડી, એમના ઉપર છે. ભારતમાં ટોટલ 40% એવા મુખ્યમંત્રી છે કે જેમના ઉપર કોઈને કોઈ ગુનો દાખલ છે. ઓકે, બાકી લોકસભામાં બિલ ચર્ચામાં 30 દિવસ સુધીમાં એ જેલમાં રહ્યા હોય તો એના પદ ઉપરથી હટાવવાના પ્રાવધાન વિશેની જોગવાઈ કરેલી હતી. સૌથી ધનિક મુખ્યમંત્રી આપણે યાદ રાખ્યા હતા ગઈકાલે એડીઆરના રિપોર્ટ પ્રમાણે એન ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના હતા, અને સૌથી ગરીબમાં મમતા બેનર્જી હતા, પશ્ચિમ બંગાળના હતા. ક્લિયર? હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા નગરપાલિકાના કર્મચારીને 1 કરોડ રૂપિયાના કવરની જાહેરાત કરવામાં આવી છે? તો આ આંધ્રપ્રદેશે કરી છે. 1 કરોડ રૂપિયાનો કવર આંધ્રપ્રદેશની સરકારે નગરપાલિકાના કર્મચારી માટે જાહેર કર્યું છે. ક્લિયર? 23 ઓગસ્ટના રોજ આ જાહેરાત એન ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે, એમણે કરી છે. ક્યાંથી શરૂઆત કર્યાની? પેડ્ડાપુરમ નામના સ્થળથી કરી, જે આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાની અંદર આવે છે. આ એક યોજનાનો ભાગ છે સ્વર્ણ આંધ્ર અભિયાન હેઠળ આ એક પહેલ શરૂ કરવામાં આવી છે જે નગરપાલિકાના કર્મચારીઓ માટે છે. ક્લિયર? તો મુખ્યમંત્રી સૌથી ધનિક ચંદ્રબાબુ નાયડુ છે અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ છે. હાલમાં જ કોને પ્રધાનમંત્રીના ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે? તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એમના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. આ કોણ બન્યું છે? અનિશ દયાલ સિંહ બન્યા છે. ઓપ્શન બી આપણો જવાબ થશે. હાલમાં જ અનિશ દયાલ સિંહ એમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. મણિપુર કેડરના 1988ની બેચના આઈએએસ અધિકારી છે, આઈપીએસ અધિકારી છે. ઉપરાંત એ સીધા કોને રિપોર્ટ કરશે? તો કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે એમને નેશનલ સિક્યુરિટી એડવાઇઝરને રિપોર્ટ કરશે. કોણ છે અત્યારે? અજીત ડોભાલ છે. તો નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ છે. 60 વર્ષની ઉંમરે અનિશ દયાલ સિંહ છે બરાબર, એ નિયુક્ત થયા છે. ઉપરાંત
અગાઉ સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એમના મહાનિદેશક એટલે કે ડીજી તરીકે પણ એમણે પદભાર સંભાળેલો છે. ક્લિયર? આ નિયુક્તિનો હેતુ શું? તો કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાનું નેતૃત્વ છે એ વધારે મજબૂત કરવું. અગત્યની આવી જ નિયુક્તિઓનું રિવિઝન કરાવી દઉં. જેમ કે હમણાં જ અજયસિંહ છે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા હતા. સતીશ ગોલચા એ દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા છે. શ્રીનિવાસન સ્વામી એ એડવર્ટાઇઝિંગ એજન્સી એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બન્યા છે. ચાલો, આની સ્થાપના ક્યારે થઈ હતી કોઈને યાદ છે? કરાવેલું છે. રાજીવ પ્રદીપ રૂડી ઓકે એ કન્સ્ટ્રક્શન ક્લબ ઓફ ઇન્ડિયાના સચિવ બન્યા છે. એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટ એના નવા સીઓ રવિ નારાયણ બન્યા છે. પછી નાગેશ્વર રાવ એ બિહાર ક્રિકેટ એસોસિએશનના લોકપાલ બન્યા છે. ગૌરવ બેનર્જી રાષ્ટ્રીય મીડિયા અને મનોરંજન પરિષદના અધ્યક્ષ બન્યા છે. અને રાધાકૃષ્ણ ચૌહાણ એસ રાધા ચૌહાણ એ હાલમાં જ ક્ષમતા નિર્માણ આયોગ જે છે એના પૂર્ણકાલીન અધ્યક્ષ બની ચૂક્યા છે. ક્લિયર? તો આટલી વસ્તુ આમાંથી યાદ રાખવાની થશે. ભારતીય સમુદ્રી સપ્તાહ એ 27 થી 31 ઓક્ટોબર દરમિયાન કયા સ્થળે યોજાશે? આ મુંબઈ ખાતે યોજવામાં આવશે. તો ઓપ્શન બી જવાબ છે. હાલમાં જ છે ભારતીય સમુદ્રી સપ્તાહનું આયોજન છે એ 27 થી લઈને 21 ઓક્ટોબર દરમિયાન કરવાનું છે. મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આયોજન થયેલું છે. ઓકે, અને આ અવસર ઉપર ભારતીય સેના છે એના વિવિધ જહાજો, સબમરીન, મેરીટાઈમ એરક્રાફ્ટ તથા ડ્રોન છે એનું પ્રદર્શન કરવામાં આવશે. હેતુ શું છે? તો કે નૌકાદળની શક્તિ, આધુનિક ટેકનિક અને સુરક્ષા સામગ્રી આ બધા પ્રત્યે જનજાગૃતિ ફેલાવી. તેમજ આ નૌસેનાનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને અત્યારે અધ્યક્ષ કોણ છે? ભારતીય નૌસેનાના પ્રમુખ કોણ છે અત્યારે? દિનેશ કે ત્રિપાઠી. એમને પણ યાદ રાખીશું. કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ એમાં ભારતના કયા ખેલાડીએ ગોલ્ડ મેળવ્યો છે? તો એ મીરાબાઈ ચાનુએ મેળવ્યો છે. ઓપ્શન બી આપણો જવાબ છે. હાલમાં જ કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ એનું આયોજન ગુજરાતના અમદાવાદમાં થયેલું છે. મીરાબાઈ ચાનુએ આમાં ગોલ્ડ મેળવી લીધો છે. કઈ કેટેગરીમાં? તો કે 49 કિલોગ્રામની કેટેગરીમાં એમણે ગોલ્ડ મેળવ્યો છે. ક્લિયર? કયા રાજ્યના ખેલાડી? તો કે મણિપુર રાજ્યના ખેલાડી છે. મણિપુરના ખેલાડી છે. ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં સિલ્વર પદક પણ મીરાબાઈ ચાનુએ મેળવ્યો હતો. કોમનવેલ્થની વાત કરીએ તો એમાં પણ 2018 કોમનવેલ્થમાં પણ સ્વર્ણ પદક અને વર્લ્ડ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2017 ને એમાં પણ એમણે સ્વર્ણ પદક મેળવેલો હતો. ઓકે, તો આ બધા એમની સિદ્ધિઓ છે એ યાદ રાખજો. કોઈ પણ આમાંથી વાક્ય સ્વરૂપે પણ આપી દે, વિધાનવાળા ક્વેશ્ચન પણ આમાંથી બની શકે છે. તો આ તો 28 તારીખનો વિડીયો અને મળીશું હવે 29મી તારીખના વિડીયોમાં. ક્લિયર? ત્યાં સુધી રજા લેશું.